મહેસાણા અને અમદાવાદ આ બંને જિલ્લાના વિસ્તારમાં મહેસાણા જિલ્લાનો જોટાણા તાલુકો એ મરચાના હબ તરીકે જાણીતો છે અને અત્રે હાલ મરચાની સિઝન ચાલુ થઈ જતાં આ સિઝનમાં મરચાની આવક જોટાણા માર્કેટયાર્ડમાં શરૂ થઈ ગઈ છે, જેને ખેડૂતો પોતાના ખેતરમાંથી લઈને અહીંયા ભરાવવા માટે આવે છે। જોટાણામાં ખાસ કરીને સીતાપુર, નદાસા, જોટાણાના આજુબાજુના ગામડા તેમજ મહેસાણાના બીજા ગામડા જે 25 કિલોમીટરના અંતરમાં હોય એ બધા અહીં મરચું ભરાવવા માટે આવે છે। મરચાંની ખરીદી બાદ આ મરચાંની હરાજી થાય છે અને વેપારી તેની ખરીદી કરે છે અને પોતાની ખડી એટલે કે જમીનમાં મરચાંને સૂકવે છે। વેપારીએ લીધેલા લીલા મરચાંને સૂકવણી માટે ખુલ્લી જમીનમાં પાથરે છે। આ જમીનને સ્થાનિક ભાષામાં ખડી કહેવામાં આવે છે। મરચાં સુકાઈ ગયા બાદ તેનો પાવડર બનાવીને વેચવામાં આવે છે। અહીં સૂકા મરચાંના પાવડરનો ભાવ 300થી લઈને 400 રૂપિયે કિલો જોવા મળે છે। નટવરભાઈ પટેલ, પદ્માવતી મસા। આવક સારી છે, લાખમાં એક દોડવાની આવક થશે। એટલે અહીંયા દેશી માલ ખાય તો પેટમાં લાય ઓછી બરફ અને મીઠાશ આવે। કારણ આટલામાં આ વેપારીઓ અહીંયા મરચાંની ખરીઓ એ જોટાણામાં વેપારીઓ છે, એટલે ફરતા 25 કિલોમીટરના ઘેરાવામાં જે કોઈ મરચાં વાવે એ બધા મરચાં એમના વેણીને અહીંયા વેચવાનું પડે। એની કાયદેસર અહીંયા હરાજી થાય છે। સીતાપુર, ઉકરોજ, છેડ માલવણ ચોકડી, નદાસા, જોટાણા બધા ગામના અહીં ખેડૂત આવો। માર્કેટ યાર્ડ અહીંયા જોટાણા 300થી મોડીને આમ 800 સુધીનું બજાર અલગ અલગ માલ હોય। આપણો દેશીના ભાવ 300 આજુબાજુના ભાવ રહે। રિંકુ ઠાકુર, ન્યૂઝ 18 મહેસાણા।